હોળીના રંગો આનંદ લાવે છે, પરંતુ શું તમે જાણો છો કે એ રંગ ત્વચા અને વાળ માટે કેટલા હાનિકારક છે? આજે તમને જણાવીએ કે જે તમે કેમિકલ વાળા કલર વાપરો છો હોળીમાં રમવા માટે, એ તમને સ્કિન ઇન્ફેક્શન કરાવે છે, એલર્જી કરાવે છે, હેર ડેમેજ કરાવે છે. તો આજે તમને જણાવીએ કે હોળી પહેલા તમારે શું કાળજી લેવાની છે અને ખાસ હેલ્થ ટિપ્સ આપીએ. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. હોળીના તહેવારમાં મોટા ભાગે બજારમાં મળતા કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ થાય છે, જે ત્વચા અને વાળ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. હોળી રમવા જતા પહેલા શરીર પર નાળિયેર તેલ અથવા ઓલિવ ઓઇલ લગાવવાથી ત્વચા પર એક પ્રોટેક્ટિવ લેયર બને છે, જેથી રંગો સીધો અસર કરતા નથી. ચહેરા પર સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર લગાવવું પણ એટલું જ જરૂરી છે. વાળને બચાવવા માટે હોળી પહેલા સારી રીતે તેલ લગાવી વાળ બાંધી લેવા જોઈએ. શક્ય હોય તો સ્કાર્ફ કે ટોપી પણ પહેરવી જોઈએ. હોળી બાદ ત્વચાને હાર્શ સોપથી ન ઘસવી, એના બદલે માઇલ્ડ ક્લિન્ઝર અને ગુંગળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. વાળ ધોવા માટે માઇલ્ડ શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને બાળકો અને સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકો માટે ઓર્ગેનિક અથવા હર્બલ રંગો પસંદ કરવો વધુ સુરક્ષિત છે. તહેવારની મજા સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવી એટલી જ જરૂરી છે. તો કોમેન્ટ સેક્શનમાં અમને જરૂરથી જણાવશો કે તમે હર્બલ રંગ વાપર્યો છે કે પછી કેમિકલ વાળો. હર્બલ રંગ જ વાપરજો, જેથી કરીને તમારી ત્વચા પણ બચી જાય અને તમારા વાળ પણ બચી જાય. અને કોમેન્ટ સેક્શનમાં હેપી હોલી લખવાનું ન ભૂલતા. બાકી જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.